નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓપી ગામના જે ગરીબ ખેડૂતો છે તે આજે લગભગ છેલ્લા 18 થી 19 દિવસ એવું થવા આવ્યું, એટલે કે 8 ઓગસ્ટથી બેઠા છે. એમને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસનો જે લાભ લેવાનો એ પણ નથી લીધો, અને આ એક આપણા પોતાની જે વર્ષોથી ખેતી કરતા હતા એ જમીનના હક અધિકાર મેળવવા માટે અહીંયા આ સ્તર પર ધરણા કરીને બેઠેલા છે. આ બધા જોઈ શકો કે આજુબાજુ વન વગડો જ છે ને તેવામાં આજે પડી રહેવું અને કામ ધંધો પડતો મેલીને કરવાનું એ ખરેખર એક દુઃખજનક બાબત છે. એટલે અમારું જે રાજપીપળાનું સમસ્ત આદિવાસી સંગઠન, સમસ્ત આદિવાસી સમાજ એકતા સંગઠન નર્મદા જિલ્લાના આગેવાનો અમારા અંકિતભાઈ છે, ટીનાભાઈ છે, રાકેશભાઈ છે, વાસુભાઈ છે, અમારા વડીલ વિજયભાઈ છે, અને રાકેશભાઈ તડવી અને બીજા મારા મિત્રો દેવમગરા આગળ ગયા છે. એક એવી ભાવના સાથે અમે અહીં આવ્યા છે કે અહીંના ખેડૂતોનો જે પ્રશ્ન છે એમણે મળી અને ત્યાં મોગીને પણ અમે પ્રાર્થના કરવાના છે કે આપણો જે પ્રશ્ન છે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. જળ જંગલને જમીનને લગતો જે ખેતીનો પ્રશ્ન છે, એટલે વર્ષોથી એ ખેતીની જમીન વાવી અને એમનું જીવન ગુજારો કરતા હતા. એ ખેતીની જમીન આજે ઉમરપાડા વિસ્તારના એ જે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આવી અને એમને ખેતી કરતા અટકાવ્યા છે. એ ખેડૂત સમાજ માટે અને ખેતી જગત માટે એ ખૂબ દુઃખજનક બાબત છે. એટલે એમને અમે સમર્થન આપવા આવ્યા છે અને અમારું સમર્થન કાયમ જોડાયેલું રહેશે. અને મારે ખાસ કહેવાનું કે આજે અમે લોકો સમર્થનમાં આવ્યા છે. અગાઉ સાંસદ સભ્ય મનસુખભાઈ સમર્થન આપી ગયા છે, અમારા નાદોદના ધારાસભ્ય દર્શનાબેન સમર્થન આપી ગયા છે, અને તે દિવસ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, આનંદભાઈ પટેલ અને બીજા અન્ય કોંગ્રેસના આગેવાનો આવી ગયા, અને આપના આગેવાનો બી આવીને ગયા. લગભગ ચૈતરભાઈના મિસિસ પણ આવીને ગયા છે. એ રીતે બધા જ સમર્થન આપી રહ્યા છે. અને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એના માધ્યમથી અમારો આદિવાસી સમાજ બી આજે એકતાના દર્શન પ્રગટ કરી રહ્યો છે. તો અમારા જે ખેડૂતો માટે ખરેખર કટોકટીનો સમય હોય એટલે અમારું આ સમર્થન છે જોડે. અને મેં તો ઉમરપાડાના જે અમારા આદિવાસી સમાજના લોકો છે એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, ભાઈ આપણે નાતી ભાઈઓ છે. આ તાલુકાના, ગામના, જિલ્લાના અને રાજ્યના સીમાડાની વાતો છોડી ને આપણે એકતાની વાત કરો. ને ખેડૂતોનો જે પ્રશ્ન છે, તમે પણ ખેડૂત છો, આ ભાઈ બી ખેડૂત છે, એટલે એમનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એ રીતે સમર્થન આપવાની વાત કરો. આજે આપણને યુનો મહાસંઘ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ એટલા માટે ઉજવવા કે આપણી એકતા જળવાઈ રહી. આ નાના અમથા જમીનના ટુકડા માટે શા માટે તમે લોકો આ છોડો છો? આ જે ખેડૂતો છે તે તમારા 7-12ના જે પ્રશ્નો છે, તો આજે આ સળગતો પ્રશ્નો છે તેમાં કલેક્ટરનો બી નર્મદા જિલ્લા કલેક્ટરે અહીં આવીને પૂછવું જોઈએ. આપણે તમે નર્મદા જિલ્લાના છો ને? નર્મદા જિલ્લાના કલેક્ટર અહીં આવ્યા? પછી કોઈ કેન્દ્રીય કે રાષ્ટ્રીય આદિજાતિ આયોગ છે એમાંથી કોઈ તમારો પ્રશ્ન પૂછવા આવ્યો? કેમ કે એમની જવાબદારી બને. એ બી એક મેજિસ્ટ્રેટથી પણ મહત્વનું કક્ષાના એ લોકો તમારી ખબર અંતર પૂછી રાજ્ય કક્ષાએ લઈ જાય ને તમને ન્યાય અપાવવાનું કામ કરે. તો એ લોકો આવ્યા? કોઈ મામલેદાર કક્ષાનું કોઈ આવ્યું? તો ખરેખર એમને આવવું જોઈએ. આપણા ગરીબો પ્રત્યે એ લોકોને લાગણી નથી, મને એવું લાગે. પણ આજે મનસુખભાઈ આપણી વચ્ચે આવ્યા છે એ બી આનંદની વાત છે, કેમ કે તો ચાલુ સત્તામાંથી આવેલા છે. તો એમનું સમર્થન પણ આપણા માટે એક આશીર્વાદ રૂપ છે. દર્શનાબેનનું સમર્થન પણ આશીર્વાદ રૂપ છે. અને ચૈતરભાઈના મિસિસ લોકો પણ આવે છે. તો બધા જ લોકો આપણી જોડે જોડાયેલા છે. તો આ મંચ પરથી હું સમગ્ર આદિવાસી સમાજને એક વિનંતી કરવા માંગુ છું, ફૂલ લઈને ફૂલની પાકડી આપીને પણ મદદ કરે. જ્યારે બી પ્રશ્ન આવે તો ખડા પગે બધા એમના આપણા ખેડૂતોના પડખે રહે, એવું મેં આ મંચ પરથી આ સમગ્ર આદિવાસી સમાજને વિનંતી કરું છું. જય આદિવાસી, જય કિસાન, જય આદિવાસી.